રામ રામ ડાયરા ને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં મોટા. તો આપણે આવી ગયા રાજકોટ, ખબર જ છે, બે દિન મિની બ્લોગમાં ખબર પડી ગઈ છે. તો અત્યારે જઈએ સાંજે કોણના કેટલા વાગ્યા? 6 થયા હે. જો ફોન નહીં બીજો નકર દેખાડ દે. અત્યારે આપણે નીકળી ગયા છીએ એની બાજુ ક્યાંક રખડવા રાજકોટમાં. ક્યાં એ તો ખબર નહીં, પણ નીકળી ગયા છીએ ક્યાંક. હવે જોયું જાય કે એની બાજુ જાય રસ્તો गजब जायत नो है, कुछ अलग ही मतलब सब कुछ यहाँ पे पहली बार आया, इसलिए सब भाई अच्छा भी नहीं लग रहा है कुछ. ओ भाई हिंदी में कहाँ आ गया, गुजराती में कहीं सारू ही नहीं लगता है. सीधी सिंपल बात. सब लोकेशन गजब लेवल में आया, एक नंबर लोकेशन है. जो लियो રાજકોટની સડક ઉપર રાતે નહીં પણ 7 વાગે રખડવાની મજા અલગ જ હોય. હો ભાઈ ગજબ અહીંયા ફિલિંગ છે. જોઈ કઈ બાજુ છે, 2 રસ્તા છે, ચેક કરી કઈ બાજુ છે. ભાઈ થોડુંક મગજ ફ્રેશ કરવું જરૂરી છે. કે વાંચ કરીને તો ગાંડા થાય, એટલે હે ને થોડુંક રખડવા નીકળી જવાય. આની બાજુ જો નર્સરી છે, સાઈડમાં નર્સરી છે. અહીંયા ભાઈ હાઈવે રોડ હે, ખબર નહીં કયો રોડ હે. નીકળી ગયા રખડવા જ્યાં જાય અહીંયા. ભાઈ નીકળ્યા ને તો ફાટી નાશમાં આવી જાય એવું છે ભાઈ. જંગલ જેવું એક નંબર, જો એકદમ જંગલ હે. હોસ્ટેલમાં આવ્યા એક રખડવા કે ખબર નથી પડતું. તમે આવ્યા છે ભાઈ, બ્લોગ એ બને નથી બને હાયલા રાખ. રોડ ક્યાં જતો હોય ને આપને નથી ખબર, એટલે આપણે અહીંથી વળી પાછા જ્યાં જતો હોય ભાઈ ઇકો બધી હા વટી નથી ચાલે. આમ જો ક્યારે અડાડે પછી ખબર ન પડે કાંઈ. ગજબ છે રાજકોટની પબ્લિક તો નહીં, પણ આંખવાવાળા ભાઈ રિક્ષાવાળા હા વડીને ત્યાં ખાલી લે ત્યારે ઉપર લે ખબર ન રહે, એટલે ધ્યાનથી હાલવું પડે. દેખાય એટલી નર્સરી એ 100% અમને ન ખબર. હું એ પણ જાણવા દે કે એટલે એટલામાં તેમ કહીએ કે નર્સરી એ. પાછા આપણે નીકળી આવો ગ્રાઉન્ડ જ જવું જોઈશે, બાકી મેળ નહીં પડે, કારણ કે આગળ આપણે કંઈ જોયું નહીં. એટલે બાણે નીકળ્યા નહીં એટલે પૂગ ગયા પાછા. જો હસમુખ કંઈક નામ લખ્યું પણ હરસુરભાઈ સેગલિયા પૂછું લીખાય. પાછા પૂગ ગયા જાય એવું ગ્રાઉન્ડમાં આટો મારતા આવી કેવી મોજ આવે, પછી દેખાડી આગળ આવો. લગભગ ગ્રાઉન્ડની ખૂબ જ નજીકથી આ સાઈડમાં રહ્યું ને, ગ્રાઉન્ડનું જ કેમ્પસ કે એવું કંઈક ગણી હતી. ગ્રાઉન્ડની નજીક પહોંચ્યા. જો આ રહ્યું ગ્રાઉન્ડ, હાવ અડીનું ગ્રાઉન્ડ હે. અને આ હે સમરસ આગી છે, થોડીક સાઈડમાં રહે છે, બહુ આગી નહીં અહીંથી ગ્રાઉન્ડથી. ગ્રાઉન્ડમાં ભાઈ અંદર મસ્ત વસ્તુઓ જોવાની મજા આવશે. ચાલો અંદર જોવી બીજું શું હોય. આ હે જો એન્ટર ગેટ ગ્રાઉન્ડનો રાજકોટના. હવે અંદર જાય. અહીંયા છે ક્રિકેટનું અને વોલીબોલનું, ખબર નહીં શેનું એ, પણ હે શેનું. હવે શેનું એ તો મને નથી, હે શેનું. ફ્રી જીમનું, જો આ ફ્રી જીમ છે. અને અંદર જે તમને 100 રૂપિયાની અરાઉન્ડ થાય છે. 100 રૂપિયાનું સાઈડમાં રહી ગયું પાછળ. અહીંયા 100 રૂપિયા લઈને જે સાચી જીમની જે બધા સાધન આવે અહીંયા જડે છે 100 રૂપિયાનું. અને અહીંયા જે છે બધું મફતનું છે. અને અંદર ફ્રી તો નહીં, પણ 100 રૂપિયાની અંદર અરાઉન્ડ ફી એટલામાં જડે. તો ભાઈ અહીંયા જવું હોય તો જઈ શકો. રાજકોટ ગ્રાઉન્ડ. કાલથી ચાલુ કરશું વિચારીએ આપણે, તો ટાઈમ જ જવા દેવાનો છે. ભાઈ બિલ્ડિંગો અહીંયા ગજબ લેવલની રાજકોટમાં, આપણે વાંકાનેર કરતા સારું ભાઈ. બહાર નીકળી ગયા ને હવે સીધા પોગી હોસ્ટેલે રૂમે ક્યાંક ખાવા જવાનું હોય તો અહીંયા જાય છે. બાકી આગળ જોવી હવે પછી. પણ હે ને નાસ્તામાં એવું એક કે મારો આવ્યો નથી અત્યારે. હાંડનો પોર છે એટલે ગજબ ભાઈ. હાંડનો પોર છે એટલે ગમે નાસ્તા લારીએ જોવા જડે રાજકોટમાં. ક્યાંય ભાઈ નાસ્તા લારી ખાલી નહીં. અને હવે આપણે તો સીધું હોસ્ટેલમાં જવાનું નક્કી કરી. જોવી આગળ જો કંઈક ચડે તો. આપણી કોલોનીમાં જે કહીએ કે આપણે અહીંયા રહી, અહીંયા જઈએ. આ છે આપણી શેરી જ્યાં આપણે રહીએ. એનું એન્ટર થઈ જઈએ. અને આ છે આપણી કોલોની આખી જ્યાં આપણે રહી. આ છે આપણો રૂમ 19 નંબરનો. અહીંયાથી 19 નંબરનો આપણો રૂમ.
અંદર જોવે ફિલ્મ. આપણે છતનો રસ્તો છે તો આપણે નીકળી ગઈએ છત. કોઈ જો કોઈ હોય નહીં તો જોઈ લે ભાઈ, અહીંયાથી બધી જ હોસ્ટેલ હોય. આ તો આપણો 19 નંબરનો રૂમ છે. 19 નંબરનો છે એ રૂમ આપણો છે. ત્યાં જે છે આપણા રૂમ પાર્ટનર ફિલ્મ જતા એટલે ડિસ્ટર્બ ન કરે, નકર રૂમ અંદરથી દેખાડી દેતા. નેક્સ્ટ ટાઈમ રૂમ દેખાડી દઈશું મોબાઈલ. અહીંયાથી પડ્યા હોય ફોન પડ્યો એટલે ઠોકાઈ જાય એમ નામ. બાકી તો ભાઈ આજનું મોસમ ગજબ લેવાનું છે, એક નંબર છે. અને અહીંયા તમને જેટલી જ દેખાય બધી જ હોસ્ટેલું જ છે. બધે અહીં છોકરા રહે છે અને ગમે ત્યાં તમે રૂમ રાખી શકો, મોટી મોટી બિલ્ડિંગ ગમે જો હંધી રહીને હોસ્ટેલું જ છે. એટલે તમે ગમે ત્યાં રૂમ રાખી શકો, પણ ભાડામાં ડિફરન્સ હોઈ શકે. જે તમને પોસાય એ પ્રમાણે તમે રાખી શકો અહીંયા રાજકોટમાં. બાકી તમને હે નહીં ભાઈ. વરસાદ આવે એવું વાતાવરણ છે. હવે આવે કે ન આવે તો રામ જાણે, પણ આવે એવું છે. સાંટા આવે કોક કોક. રાતના જે 8 ને આપણે નીકળી ગઈ જમવા ઘર. અને પછી જમી લેવાય જાજો, ટાઈમ ન પડે. મોઢું નહીં દેખાતું કારણ કે અહીંયા છે પ્રકાશ જ નથી એટલે ન દેખાય. બાકી જો આઈન બાજુ છે જમવા જાય એવું ગોતી ક્યાંક. આપણે જાય જરિયા બોઈઝમાં જમવા. નીકળી અહીંયા સીધા. આદમી લઈ લીધું હવે હમણાં જમવા લઈ જાય એટલે ખાઈને બીજું 70 રૂપિયા છે. દાબીને જમવાનું બીજું કાંઈ હોય ને આમાં 70 રૂપિયા વસૂલ કરવાના છે. ટિકિટ વિકેટ લેવી પણ અહીંયા મસાલા એ નાખવો હોય તો નાખી લેવાના. બાકી ફૂલ પૈસા વસૂલ કરીને જવાનું. 70 રૂપિયા દીધા વસૂલ કરીને જવાય, એમને ન જવાય. અહીંયા છાશ છે અને અંદર બનાવે બધું. કલાકના વેઇટ કરી પણ કાંઈ આપતા નહીં. માજા થાકી જાય વેટ કરી. માણસ જેટલા હોય વેટ જેટલું કરવું. તો ભાઈ ખાઈ વ્યાય છે પાછા અને ભૂગ્યા છે રૂમે. જો આ હે આપણો રૂમ અને બારીનો નજારો એક નંબર. આ હે બારણેથી જો રાતનો નજારો. આ હે આપણું રાજકોટ અને આપણા રૂમના પાછળનું વ્યૂ છે. બીજું તો કાંઈ હે નહીં. મળી હવે જલ્દી નવા બ્લોગમાં. બીજું ત્યાં લગી બાય બાય. ભાઈ ભાખરી ફાઇનલી થઈ ગઈ છે. પેક કરી નાખીએ. આ રે હવે જઈ સીધા રૂમે.